નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત ડાયમંડ સિટીમાં સનસનાટી મચી ગઈ। સુરત શહેર જે વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, ત્યાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યાપારીઓ અને કારીગરોની સુરક્ષા હંમેશા એક મહત્વનો વિષય રહ્યો છે। તાજેતરમાં સુરતના અશ્વિન કુમાર વિસ્તારમાં આવેલ એક હીરાની ઓફિસમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ઘટનાએ ભારે ચકચાર જગાવી છે। ઘટના બાદ તરત જ અશ્વિન કુમાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। હીરા જેવા કિંમતી માલની ચોરી થતાં પોલીસે પણ તેને ગંભીરતાથી લઈ તપાસના ચક્ર ગતિમાનો કર્યા હતા। અશ્વિન કુમાર પોલીસની ટીમ દ્વારા એક કેસમાં ખૂબ જ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસવા અને બાતમીદારોને જાળ બિછાવવાનું આવી પરંપરા અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને આખરે પોલીસે વિજય ઉર્ફે જાડિયા ચંદ્રવંશી નામના શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેને જ આ ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે તેની પાસેથી ચોરી થયેલા તમામ 7.93 લાખ રૂપિયાના હીરાના મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે। વેપારીના હીરા સુરક્ષિત રીતે પરત મળતા તેમણે પોલીસની કામગીરી પર પ્રશંસા કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।